અમારે માત્ર પૈસા જ કમાવાના હતા ને તો અમારે પર લાલ જાજમ બિછાવીને ભાજપ પણ અમને બોલાવવા તૈયાર છે, પરંતુ અમને પૈસાની જરૂર નથી. અમે અમારા આદિવાસી અધિકારની જરૂર છે. અમને અમારા સમાજની પડેલી છે, અમને અમારા જળ જંગલ જમીનની પડેલી છે, અમને અમારા બહેનોના હકની પડેલી છે, અમને અમારા વિદ્યાર્થીઓની પડેલી છે, અમને ખેત મજૂરોની પડેલી છે, જે પશુપાલકના દૂધના ભાવની અમને પડેલી છે. અમને તમારા પૈસાની કોઈ જરૂર નથી. લાલ જાજમ પાથરી ભાજપવાળા બોલાવવા માટે તૈયાર છે. આ શબ્દો છે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના, અને હવે આ વાતને લઈ અને રાજકારણમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને લઈ અને અનેકવાર સવાલો ઊભા થાય છે. આ સવાલો હોય છે અનંત પટેલના આદિવાસી સમાજના લોકોના હક અને અધિકાર માટે જે વિરોધ કરે છે એને લઈને. પરંતુ એની વચ્ચે અનેક સવાલો એવા પણ ઊભા થાય છે કે શું અનંત પટેલ ભાજપમાં જોડાશે? શું અનંત પટેલને ભાજપમાં જોડાવાની ઓફર મળી છે? આ તમામ બાબતને લઈ અને હવે અનંત પટેલ ખુલીને સામે આવ્યા છે અને કહી દીધું છે કે ભાજપવાળા તો લાલ જાજમ પાથરી અને બોલાવવા માટે તૈયાર છે, પરંતુ અમારે નથી જવું. વધુમાં આ સમગ્ર ઘટનાને લઈ અને અનંત પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. અમારે માત્ર પૈસા જ કમાવાના હતા ને તો અમારે પર લાલ જાજમ બિછાવીને ભાજપ પણ અમને બોલાવવા તૈયાર છે, પરંતુ અમને પૈસાની જરૂર નથી. અમે અમારા આદિવાસી અધિકારની જરૂર છે. અમને અમારા સમાજની પડેલી છે, અમને અમારા જળ જંગલ જમીનની પડેલી છે, અમને અમારા બહેનોના હકની પડેલી છે, અમને અમારા વિદ્યાર્થીઓની પડેલી છે, અમને ખેત મજૂરોની પડેલી છે, જે પશુપાલકના દૂધના ભાવની અમને પડેલી છે. અમને તમારા પૈસાની કોઈ જરૂર નથી. આજે ઘણીવાર અમને પત્રકારો પૂછે કે તમને કોંગ્રેસે શું આપ્યું. અમને અમારા પત્રકારો પૂછે કે તમે ભાજપમાં કેમ નથી જતા, ત્યારે અમે કહીએ અમે સામાન્ય ખેત મજૂરો આદિવાસી સમાજ હતા. ઘણો ધારો દાખલ કરીને સ્વર્ગીય ઇન્દિરા ગાંધીએ અમને ખેતીની જમીન આપીને આપણને ખેડૂત બનાવ્યા. 7/12 માં તમારા દાદા ને મારા દાદાના નામ લખાવ્યા. આ કોંગ્રેસે શું કર્યું છે? કોંગ્રેસે જંગલની જમીન આપણને આપી છે કે તમે જેટલી જમીનમાં ખેતી કરો એટલી જમીનમાં ખેતી કરો, અમને કોઈ વાંધો નથી. એ જંગલની જમીન સ્વર્ગીય મનમોહનજીની સરકારે આપણને આપી છે. આપણને મફત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર જો કોઈ આપ્યો હોય, 1 થી 8 ધોરણ મફતમાં ભણવાનું જો કોઈ આપ્યું હોય, એ આપણે શાળામાં ભણવા જતા હતા. બપોરના રિસેસમાં આપણને ખાવાનું મળતું નહીં હતું. ત્યારે માધવસિંહ સોલંકીની સરકારે એમ કીધું કે બાળકોને મફત મધ્યાહન ભોજન આપે. એ યોજના જો કોઈ દાખલ કરી હોય તો કોંગ્રેસની સરકારે કરી છે. આપણને જમીન આપ્યા પછી જમીન ખેડવા માટે આપણી પાસે સાધન નહીં હતા. આપણને બળદ, ટ્રેક્ટર, બેંકમાંથી લોન મળે અને આપણે આપણા ઘરે આપણે ત્યાં ખેતી કરવા માટે ખેડીએ. એના માટેની લોન ની સવલત કોઈએ કરી હોય તો ઇન્દિરાજીએ કરી છે. હજુ પણ આપણા વડીલોને કહેવા માંગુ છું, તમારા આજુબાજુના વિસ્તારમાં કૂવો હશે, એ જીવન ધારાનો કૂવો આપવાની કોઈ શરૂઆત કરી હોય એ કોંગ્રેસની સરકારે કરી છે. અરે જ્યારે આપણા સ્વર્ગીય અમરસિંહભાઈની સરકાર હતી ત્યારે કોઈના ખેતરમાં મીટર નહીં મૂકેલા. એમને એમ જ મફત ખેતી માટેની વીજળી આપવાનું કામ કોંગ્રેસે કરેલું છે. ત્યારે ભાજપે શું કર્યું? ભાજપે આપણને માત્ર ને માત્ર લૂંટવાની વાત કરી. મધ્યાહન ભોજનની યોજના લાવી તો એ મધ્યાહન ભોજનની યોજના કોઈ નાયક ફાઉન્ડેશનની એજન્સીને મુંબઈ વાળાને સોંપી દીધું. રાતના 12 વાગે રસોઈ બને અને આપણો બાળક બપોરે 1:30 વાગે વાસી રસોઈ ખાય. એવું કામ ભાજપની સરકારે કર્યું. ભાજપની સરકારે શું કર્યું? ખાનગી શાળાઓ ચાલુ કરી દીધી. અને આપણે અત્યારની જ વાત કરીએ, હસમુખભાઈ અને આગેવાનોની વાત સાથે ભગરપાડાની શાળા તોડી નાખી અને એ શાળાનો વિદ્યાર્થી ભણવા માટે કાંઈ જાય ડુબોર ફળિયાની શાળામાં જતો. અહીંના આગેવાન સાથે અમે પદયાત્રા કરી અને આજે એની શાળાનું મકાનનું કામકાજ ચાલુ થયું. આદિવાસી સમાજ નહીં ભણે, આદિવાસી સમાજ મજૂર બને, આદિવાસી સમાજ ઉદ્યોગોમાં કામ કરવા જાય, એના માટે આપણી શાળાઓ જર્જરિત છોડી દીધી.
આપણી શાળામાં જે પણ શિક્ષકો છે એ શિક્ષકોએ અંગ્રેજી, વિજ્ઞાન અને ગણિતના શિક્ષકો સિવાયના બધા શિક્ષકો ભરી દીધા, જેના કારણે આપણો બાળક 10મા ધોરણમાં નપાસ થાય અને ફેલ થઈને પછી ઉદ્યોગોમાં કામ કરવા જાય. આ દરેક પ્રકારના ષડયંત્રો આપણને વિરોધ માટે, આપણને ન ભણે એના માટે, આપણે મજૂર થઈ જઈએ એના માટે કરી દીધા. અત્યારે તમે જોયું મોટા મોટા પેકેજો જાહેર કરવાની વાત કરી દીધી કે તમને આટલા રૂપિયા મળી જવાના, 10,000 કરોડનું પેકેજ મળી જવાનું. કોઈ એકને 1 રૂપિયો બી મળ્યો હોય તો હાથ ઊંચો કરો. મળ્યા કોઈને પૈસા? ખેત વીમાના પૈસા, પાક નુકસાનીના પૈસા આપણને મળ્યા નથી. અત્યારે આપણને એમ કહેવામાં આવે કે સસ્તા અનાજ કરિયાણાની દુકાનમાં અમે મફત અનાજ આપીએ છીએ. કોઈ બાપે મફત અનાજ નથી આપ્યું. સ્વર્ગીય મનમોહનજીની સરકારે નેશનલ ફૂડ સિક્યુરિટી બિલ, અન્નનો અધિકાર દરેકને મળે એનો કાયદો એમણે બનાવ્યો છે. આમણે તો માત્ર ખાલી થેલી આપી છે નરેન્દ્ર મોદી વડે, બીજું કઈ આપ્યું નથી. જ્યારે આપણે રસ્તા પર નીકળીએ તે રસ્તા આપણા સારા નથી, પરંતુ ભારતમાળા રોડ એમ કરીને આપણા વિસ્તારની જમીનો કઈ રીતે સંપાદન કરે એના માટે ભારતમાળા રોડ લાવ્યા, ગ્રીન ફિલ્ડ કોરિડોર લાવ્યા, નેશનલ 56 નું સંપાદન લાવ્યા અને આપણી જમીન કઈ રીતે લઈ લેવાય એની વાત એ લઈને આવ્યા છે આપણા વચ્ચે. ત્યારે આવા લોકોને આપણો જાકારો આપવાનો છે અને કોંગ્રેસે શું કર્યું છે એ વાત, એ સંકલ્પ લઈને લોકો સુધી પહોંચવાનું છે. 141મો સ્થાપના દિવસ છે ત્યારે દરેકને મેં કહેવા માંગુ છું, આજના દિવસે તમે સંકલ્પ લો. નથી તમારે મોટી મીટિંગ કરવાની, પરંતુ ગામના 10 ઘરો તમે લઈ લો અને 10 ઘરમાં જઈને વાત કરો કે આજે જે વસુધારા ડેરીનું તમે ફાઉન્ડેશન કર્યું, ચીખલીમાં આવેલી વસુધારા ડેરી, આપણે સૌ દૂધ ભરીએ છીએ, એનો જો પાયો નાખવાનું કામ કર્યું હોય ને કોંગ્રેસની સરકારે કર્યું છે. આપણા વિસ્તારમાં વાંસદામાં દર મહિને 24 કરોડ રૂપિયા જે આવે છે, 24 કરોડ રૂપિયા દૂધના પૈસા આવે છે. એનું કામ જો કોઈ કર્યું હોય તો કોંગ્રેસની સરકારે કર્યું છે, ભાજપની સરકારે નથી કર્યું. ભાજપની સરકારે ખાલી ગાય ભેંસ પર શું કર્યું? કડી મારવાનું કામ કર્યું છે. ખાલી કડી મારવાનું કામ કર્યું છે, એના સિવાય કોઈ કામ નથી કર્યું. આજે આપણું બાળક સવારે ઉઠીને આંગણવાડીમાં જાય છે ત્યારે આપણે ખુશ થઈને તૈયાર થઈને આંગણવાડીમાં મોકલીએ છીએ. ત્યારે અમે આંગણવાડીની મુલાકાત લેતા હોય નિકુંજભાઈ હાથે, ત્યારે આંગણવાડીમાં બેસવાની વ્યવસ્થા નથી. અત્યારે જે ઉપસરની આંગણવાડી અમે જોવા ગયા ત્યાં બેસવા માટે સરખી જગ્યા નથી, ઉપરથી છત ટપકે છે. અને ત્યાં બેનને પૂછ્યું ત્યારે અમે એમને વાત કરી કે ધાત્રી માતાને શું ખવડાવવામાં આવે છે. 27 રૂપિયાની ડીશ પેલી આંગણવાડીની વર્કર, આંગણવાડીની બેન ખવડાવે છે. એ 27 રૂપિયા આંગણવાડીની બેને પોતે ચૂકવવાના છે. અને 27 રૂપિયામાં શું મળે ખબર? 27 રૂપિયામાં 2 રોટલી, 1 શાક, દાળ ભાત, કચુંબર અને કઈ સાથે મીઠાઈ. 27 રૂપિયામાં એને પરવડતું હશે? પરંતુ એ બેન એક કામ કરે છે, કેમ કે એની નોકરી જોખમાય છે એટલા માટે. અને આપણે, આપણી બહેનો, માતાઓ એના કારણે પોતે કુપોષિત થાય છે. આવી વાત આપણે જ્યાં સુધી લોકો સમક્ષ નહીં કહેશું ત્યાં સુધી આપણી સરકાર નથી આવવાની. અત્યારે હવે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે. ભાજપના કેટલાક અત્યારે નવા આવેલા આગેવાનો જોઈ છે નિકુંજભાઈ શું કરે છે, આનંદભાઈ શું કરે છે, મનીષભાઈ શું કરે છે, નીતભાઈ શું કરે છે, સરપંચો શું કરે, એને કઈ રીતે દબાવવાનું, કોણ ક્યાં કેવી રીતે દબાવાય છે. પરંતુ અમે દબાવવાવાળા નથી, અમે ઝૂકવાવાળા નથી અને અમે ડરવાવાળા પણ નથી. જેને જે કરવું હોય તે કરી લો, અમે લડશું અને અમે જીતશું. લડશું ને આપણે બધા? લડશું ને? અરે લડવાનું બી છે ને જીતવાનું બી છે ને, કોઈના બાપથી ગભરાવાનું નથી. આનંદ પટેલ આપણી સાથે છે, અહીંયા જ છે, છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસની સાથે છે. અને કોંગ્રેસના એક પણ કાર્યકર્તાને કોઈ જો ગભરાવને ડરાવવાની વાત કરે ને તો આપણે એના ઘરે જવાનું છે. કોઈ પોલીસ અહીંયા હોય તે સાંભળી લે, ભાઈ અમારા કાર્યકર્તાને કોઈને ડરાવતા ગભરાવતા નહીં. આ મહેન્દ્રભાઈને ચાલુ જેલમાંથી છોડાઈ લાવેલા છે, અમે કોઈથી ગભરાવાના નથી. અને આ કોંગ્રેસ આપણી તાકાત છે અને કોંગ્રેસ આપણું અભિમાન છે.
સ્વાભિમાન છે અને આખા જિંદગી સુધી આપણે કોંગ્રેસનું ઋણ ચૂકવી શકવાના નથી. એટલે આપણે આજે સૌએ પ્રણ લઈને જવાનું છે. અમે જીવશું ત્યાં સુધી કોંગ્રેસની સાથે અને મરશું ત્યાં સુધી કોંગ્રેસની સાથે. સૌને જય આદિવાસી, સૌને જય જોહાર. ખૂબ સરસ આનંદભાઈ આપણને સંબોધન. અહીંયા અનંત પટેલ દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે તેઓ ભાજપમાં ક્યારેય નહીં જોડાય. ભલે કેટલી પણ વાતો થતી હોય, કેટલા પણ પ્રશ્નો તેમની સામે ઊભા થાય, પરંતુ તેઓ કોંગ્રેસમાં જ રહેશે. આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.